વડોદરામાં વૈભવી ગરબાની મોજ યુનાઇટેડ વેમાં પહેલા નોરથી ધબડકો જોવા મળ્યો હતો. ગરબા મેદાન કાદવથી લથપથ અને ડિવાઈડર પાર્કિંગ સ્ટેન્ડ બન્યું હતું. વડોદરામાં પહેલા નોરતે સૌથી મોટા ગરબાના આયોજન મનાતા યુનાઇટેડ વેમાં મેદાન અને મેદાન સુધી જવાનો રસ્તો કાદવ કિચડવાળો હોવાથી ખેલૈયાઓ ભારે નિરાશ થયા હતા. ગરબા રમવા માટેનો જે ઉત્સાહ ઘરેથી નીકળતી વખતે જોવા મળ્યો હતો તે મેદાનમાં જતા સુધીમાં તો આક્રોશમાં ફેરવાઈ ગયો હતો. તો બીજી તરફ રાજવી પરિવારના એલવીપી ગરબા આયોજકો દ્વારા પાર્કિંગની વ્યવસ્થા નહીં કરવામાં આવતા ખેલૈયાઓ ડિવાઈડરને જ પાર્કિંગ સ્ટેન્ડ બનાવી લીધું હતું, જેના કારણે રસ્તો સાંકડો થયો હતો અને વાહનોની અવરજવર પર તેની અસર જોવા મળી હતી. વડોદરામાં નવરાત્રીના એક સપ્તાહ પહેલા આવેલા વરસાદે ખેલ બગાડ્યો હોય તેવું લાગી રહ્યું છે. વિશ્વવિખ્યાત નવરાત્રીના પહેલા નોરતે જ ગરબા ખેલૈયાઓને ભારે નિરાશા સાંપડી છે. વડોદરાના જૂનાને જાણતા યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશતા જ ખેલૈયાઓએ કાદવ કીચડમાંથી પસાર થઈને આવવું પડ્યું હતું. જોકે તેમની સમસ્યા આટલેથી અટકી ન હતી. ગરબા ગ્રાઉન્ડ યોગ્ય સમથળ ન હોવાના કારણે ગરબા જેમ તેમ કરીને રમવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેથી જે ઉત્સાહ સાથે ગરબા રમવા માટે ખેલૈયાઓ ઘરેથી નીકળ્યા હતા તે મેદાનમાં જતા સુધીમાં તો સંપૂર્ણ ઓસરી ગયો હતો. એટલું જ નહીં, ગરબા રમવા નહીં મળતા ખેલૈયાઓ આક્રોશિત થયા હતા. તો રાજવી પરિવાર સાથે સંકળાયેલા એલવીપી ગરબામાં આયોજકો દ્વારા અનગઢ વહીવટનો નમૂનો સામે આવ્યો હતો. આયોજકો દ્વારા 10-30 કલાક પછી જનરલ પાર્કિંગ વાળા માટે ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે ત્યારબાદ આવતા લોકોએ રોડ સાઈડના ડિવાઈડરને જ પાર્કિંગ બનાવ્યું હતું. રોડની બંને બાજુ વાહન પાર્ક થવાના કારણે રોડ ઉપરની અવરજવર પર તેની અસર પડી હતી, જેના પગલે ટ્રાફિક સુચારુ વ્યવસ્થાના ભાગરૂપે ચાલે તે માટે પોલીસ તથા ખાનગી સિક્યુરિટીના જવાનોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ રોડ છે એક તો પાર્કિંગ નથી, જ્યાં જ્યાં એપ્રોચ રોડ હતો બધે પાણી ભરેલું છે, એટલે ગાડી કેવી રીતે લાવવાની ને એક ઇસ્યુ હતો. હવે જ્યાં આગળ અમે લોકોએ પાર્ક કર્યું ત્યાંથી કાદવમાં થઈને અહીંયા આવવું પડ્યું છે. એટલે અને આગળ તો ઘણા લોકોને પાછા મોકલ્યા છે કારણ કે જગ્યા જ નથી આવવાની પાર્કિંગ. વરસાદ આવ્યોમાં કોણ શું કરી શકે,